અમદાવાદમાં એબીવીપીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. નકલી નોટો ઉછાળી એબીવીપી કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ એબીવીપીના કાર્યકરોએ રજૂઆત કરી. સુટકેસમાં નકલી નોટો લઈ અને કાર્યકરો પહોંચ્યા. નકલી નોટો ઉછાળી અને એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. પૂર્વ કુલપતિના કથિત કૌભાંડને લઈ અને એબીવીપીમાં આક્રોશ. નિર્જા ગુપ્તા પર સગા સંબંધીઓ પર લાખોની લાહણીનો આરોપ લગાવ્યો. મળતિયાઓને નોકરી પર રાખ્યા હોવાનો પણ એબીવીપીનો આરોપ. પૈસાની વહેંચણી મુદ્દે એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકાળ પૂર્ણ થયા બાદ નિર્જા ગુપ્તા વિવાદમાં આવ્યા છે. બિનલાયકાત ધરાવતા લોકોની ભરતી કરવાનો પણ તેમની ઉપર આરોપ છે. યુજીસીની ગાઈડલાઈનનો ભંગ કરવાનો પણ નિર્જા ગુપ્તા પર આરોપ છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે આજે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. હાથમાં બેનર પોસ્ટર સાથે નાટક ભજવવામાં આવ્યું. નાટક ભજવી અને આ કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. આ સાથે જ નકલી નોટો ઉછાળવામાં આવી અને વિરોધ નોંધાવવામાં આવ્યો. કુલપતિની ચેમ્બરમાં જઈને પણ કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.